નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદ્દીપકના સ્વભાવ વિશે, ઉદ્દીપકની લાક્ષણિકતાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. ઉદ્દીપકનો સ્વભાવ એટલે કે ઉદ્દીપકની સક્રિયતા અને એની વર્ણનાત્મકતા વિશે આપણે સ્ટડી કરીશું. પરંતુ એ પહેલા આપણે શોર્ટમાં વિષમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિને પણ સમજવા પ્રયત્ન કરીશું. આ પહેલા આપણે જોઈએ કે ઉદ્દીપનની પ્રક્રિયા જે છે બરાબર છે એની શી વિશેષતા જોવા મળે છે. તો આપણે ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સ ની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો છે, છતાં પણ જોઈ લઈએ કે ઉદ્દીપનની ઘટનામાં જે ઉદ્દીપક છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. આ દરમિયાન પૂર્વગામી પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ બનવાની ઘટના અને નિપજમાંથી પ્રક્રિયક બનવાની એટલે કે પ્રતિગામી, આ બંને પ્રક્રિયાઓના વેગમાં, પ્રક્રિયાઓના દરમાં વધારો કરે છે. એનો અર્થ પ્રક્રિયા વેગ વધે છે તો ખરો, પરંતુ સાથે સાથે પૂર્વગામી પ્રક્રિયા જેટલી ઝડપથી થાય છે એટલી ઝડપથી પ્રતિગામી પ્રક્રિયા પણ થતી હોય છે મિત્રો. અને એને કારણે સંતુલન અચળાંક કેવો રહે છે? અચળ રહે છે. એની પર ઉદ્દીપકની કોઈ અસર થતી નથી મિત્રો. બીજા નંબર આપણે જોઈએ તો આપણું જે ઉદ્દીપક છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા અવરોધ છે એને ઘટાડે છે. અને ઉર્જા અવરોધ ઘટે તો સક્રિય થવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે, એટલે કે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય છે અને પરિણામે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય છે તેમ કહી શકાય. હવે આપણે વિષમાંગ અધિશોષણની ક્રિયાવિધિની વાત કરીએ તો પહેલા સમયની અંદર વિષમાંગ અધિશોષણને સમજવા માટે જે સિદ્ધાંત હતો એને અત્યારે જૂના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત અનુસાર તો કે જ્યારે ઘન અધિશોષક પર જ્યારે વાયુમય કણો અધિશોષિત થાય છે ત્યારે ઘન અધિશોષકની સપાટી ઉપર વાયુમય અણુઓની સંખ્યા વધે છે. અને સંખ્યા વધે એટલે કે પ્રક્રિયકના જુદા જુદા અણુઓની સાંદ્રતા વધવાને કારણે એ એકબીજાની નજીક આવે છે, તેમની વચ્ચે પ્રક્રિયા થાય છે અને તે નિપજમાં પરિણમે છે. અને આ રીતે પ્રક્રિયકનું નિપજમાં ઝડપથી રૂપાંતર થાય છે. આપણે જાણીએ છીએ કે બંધ પાત્રની અંદર વાયુમય અણુઓ હોય તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને એને કારણે એકબીજા સાથે અથડાઈને નિપજમાં રૂપાંતરિત થતા નથી અથવા બહુ ઓછા થાય છે. પરંતુ અધિશોષકની સપાટી પર જ્યારે તે જમા થાય એટલે કે અહીંયા અણુઓની સાંદ્રતા વધે એટલે એકબીજા સાથે પ્રક્રિયા કરે અને નિપજમાં ફેરવાય. સાથે સાથે પ્રક્રિયાની ઝડપ વધારવા માટે ઉષ્માની જરૂર પડે. તો આ પ્રક્રિયા એટલે કે અધિશોષણ એ ઉષ્મા શોષક પૃષ્ઠ ઘટના છે, ઉષ્મા ક્ષેપક પૃષ્ઠ ઘટના છે સોરી. અને એને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઉષ્મા પ્રક્રિયાની વેગ વધારવામાં મદદરૂપ થતી હોય છે મિત્રો. આ જૂનો સિદ્ધાંત છે. અધિશોષણ માટેનો આધુનિક સિદ્ધાંત આપણે સમજવા પ્રયત્ન કરીએ તો સામાન્ય રીતે આ જે નવો સિદ્ધાંત જે બનાવ્યો અધિશોષણની ક્રિયાવિધિ સમજવા માટેનો, એ જૂના સિદ્ધાંત અને મધ્યવર્તી સંયોજનના નિર્માણને આધારે એનો સમન્વય કરીને નવો સિદ્ધાંત આપવામાં આવ્યો છે, જેને આધુનિક અધિશોષણ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તમે નીચેની 3 લીટી 2 લીટી નહીં જોઈ શકતા હોય, એને આપણે પછી જોઈશું. ટૂંકમાં આધુનિક સિદ્ધાંત એ જૂના સિદ્ધાંત અને મધ્યવર્તી સંયોજનનું જે નિર્માણ થાય છે પ્રક્રિયા દરમિયાન, અધિશોષણ દરમિયાન, એ બંનેનો સમન્વય કરીને બનાવવાનું છે. એના 5 તબક્કા છે. આ 5 તબક્કા છે એના આપણે પહેલા ઉદાહરણ દ્વારા સમજવા માટે પ્રયત્ન કરીએ. તો અહીંયા સમજો કે આ આપણો ઉદ્દીપક છે. આ શું છે? ઉદ્દીપક છે. અને આ ઉદ્દીપક સાથે આ બે પ્રકારના પ્રક્રિયકો છે, આ A અને B. આ શું છે? પ્રક્રિયકો છે. તો સૌપ્રથમ પહેલા તબક્કામાં શું થશે? પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ, એટલે બંધ પાત્રમાં વાયુઓ છે અને ઉદ્દીપક છે તો વાયુના અણુઓ છે એ ઉદ્દીપકની સપાટી નજીક જશે, સપાટી પરના અણુઓ છે એને પોતાની તરફ ખેંચશે પ્રક્રિયકના અણુઓને. એટલે શું થશે? તો કે પ્રક્રિયકના અણુ એ આ ઉદ્દીપકની સપાટી પર બંધ બનાવશે. ઉદ્દીપકની સપાટી પર શું કરશે? બંધ બનાવશે. બરાબર છે. તો સ્ટેપ નંબર 2, ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુનું અધિશોષણ. અહીંયા શું થયું? અધિશોષણ થયું. એટલે અહીંયા આપણે લખીશું કઈ ઘટના થઈ? અધિશોષણની ઘટના થઈ. કોનું અધિશોષણ થયું? પ્રક્રિયકના અણુનું ઉદ્દીપક પર અધિશોષણ, ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થયું. હવે શું થશે? તો કે હવે અહીંયા તો કે હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. એટલે કે હવે અધિશોષિત ના જે અણુઓ છે પ્રક્રિયકના, એમની વચ્ચે રાસાયણિક બંધ બનશે. બરાબર છે. એટલે આ શું થઈ ગયું? આપણું મધ્યવર્તી સંયોજન થઈ ગયું.
આને શું કહીશું આપણે? મધ્યવર્તી સંયોજન કહીશું. હવે રાસાયણિક બંધ નહીં લખીએ પણ પ્રક્રિયા થશે. આપણે શોર્ટમાં લખીએ ત્યાં પ્રક્રિયકના અણુઓ વચ્ચે બંધ બનશે. વચ્ચે પ્રક્રિયા થશે અને એને કારણે શું થશે? આ A અને B પ્રકારના જુદા જુદા પ્રક્રિયકના અણુઓ વચ્ચે બંધ બનશે. બરાબર છે? એટલે અહીંયા મધ્યવર્તી સંયોજનનું શું થયું? નિર્માણ થયું એમ કહી શકીએ આપણે. મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થયું. હવે આ જે બંધ છે, આ બંધ શું થશે? તૂટશે અને તૂટીને અહીંયા નિપજના અણુમાં ફેરવાશે. એટલે અહીંયા શું થઈ ગયો? AB નિપજ બની ગઈ. બરાબર છે? અને આપણને ઉદ્દીપક મૂળ સ્વરૂપમાં પાછું મળી ગયું. એટલે સ્ટેપ નંબર 3 માં શું થયું? મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થયું. સ્ટેપ નંબર 3 ની અંદર પહેલા સ્ટેપમાં અધિશોષણ થયું, બીજાની અંદર પ્રક્રિયા થઈ અને મધ્યવર્તી સંયોજન બન્યું. હવે શું થયું? તો કે અહીંયા A અને B છૂટા પડી ગયા. એટલે અહીંયા શું થયું? અપશોષણ થયું. એટલે જે નિપજ બની એ નિપજ છૂટી પડી ગઈ અને એને કારણે શું થયું? તો કે હવે એને કારણે હવે ઉદ્દીપકની સપાટી ફરી ખાલી થઈ ગઈ. જે બાકીના જે બીજા પ્રક્રિયકના જે બાકી રહેલા જે અણુઓ છે એની સાથે એ ત્યાં ફરી અધિશોષણ પામશે અને આખી પ્રક્રિયા આગળ વધશે. તો સ્ટેપ નંબર 4 માં શું થયું? ઉદ્દીપકની સપાટી પરથી નિપજના અણુઓ દૂર થયા બાષ્પાયન દ્વારા. બાષ્પાયન પ્રક્રિયા થઈ ને, દૂર થયું એની પ્રક્રિયા એટલે અપશોષણ થયું અને એને કારણે સપાટી ખુલ્લી થઈ અને એની ઉપર ફરીથી નવા પ્રક્રિયકના અણુ તો કે અધિશોષિત થઈને પ્રક્રિયા આગળ ધપાવશે. અને સ્ટેપ નંબર 4 ની અંદર શું થયું? ઉદ્દીપકના અણુઓ છે એ એમાંથી નિપજના અણુ દૂર ગયા અને ઉદ્દીપક ફરીથી પ્રક્રિયા કરવા માટે સક્ષમ બની ગયો. આમ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક તો કે પાછો પુનઃ પ્રાપ્ત થાય છે. મિત્રો હવે આપણે ઘન ઉદ્દીપકના સ્વભાવ વિશે આપણે સ્ટડી કરીશું. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ અગત્યનો ક્વેશ્ચન છે. પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછી શકે કે ઘન ઉદ્દીપકનો સ્વભાવ સમજાવો અથવા ઘન ઉદ્દીપક માટે સક્રિયતા અને વર્ણનાત્મકતા સમજાવો. તો શરૂઆત કરીએ આપણે સક્રિયતાથી. મિત્રો સક્રિયતા શબ્દ માત્ર લખેલો હોય તો આપણને સમજ ઓછી પડે, પણ એ જગ્યાએ જો ઉદ્દીપકીય સક્રિયતા લખી હોય અથવા ઉદ્દીપકની સક્રિયતા લખી હોય તો આપણને વધારે ખબર પડે. પણ બુકમાં સક્રિયતા અને વર્ણનાત્મકતા શબ્દ આપેલો છે. ખરેખર બોલાય ઉદ્દીપકની સક્રિયતા અને ઉદ્દીપકની વર્ણનાત્મકતા. અંગ્રેજીમાં કહેવાય એક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ. સમજીએ આપણે. તો આપણે ઉદ્દીપક શબ્દની જ્યારે વ્યાખ્યા આપીએ ઉદ્દીપકની, ત્યારે જ આપણે કહીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉપયોગમાં લેવાતો પદાર્થ છે. રાઈટ? તો સામાન્ય રીતે સક્રિયતા એ રાસાયણિક અધિશોષણ માટે વધારે વ્યવસ્થિત સમજાવી શકાય. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે રાસાયણિક અધિશોષણમાં શું થતું હોય, એટલે કોઈ પણ અધિશોષણમાં શું થાય તો કે પ્રક્રિયકના જે અણુઓ છે, બરાબર છે, એ પેલા ઉદ્દીપકની સપાટી ઉપર તો કે ગોઠવાય. બરાબર છે? અને એને કારણે પ્રક્રિયકના અણુ શું થાય? સક્રિય બને રાસાયણિક પ્રક્રિયા કરવા માટે. વાયુ વ્યવસ્થામાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ત્યારે એ પ્રક્રિયા થાય એના કરતા જ્યારે ઉદ્દીપકની સપાટી પર બેસીને જ્યારે ઉદ્દીપકની સપાટી પર જ્યારે પ્રક્રિયકની ક્ષમતા વધે છે ત્યારે સક્રિયતા વધે છે. તો અહીંયા સક્રિયતા શબ્દનો અર્થ થયો ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થવું અને અધિશોષણ થવાને કારણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધવો. તો સામાન્ય રીતે જ્યારે અધિશોષિતના અણુઓ અધિશોષકની સપાટી ઉપર જ્યારે જોડાય છે, અધિશોષણ પામે છે, તે દરમિયાન અને પછી એ સક્રિય બનતા હોય છે. પરંતુ તે દરમિયાન જો અધિશોષિત અણુ અધિશોષકની સપાટી ઉપર બહુ જ પ્રબળ બંધથી જોડાતા હોય તો જો એવી રીતે જોડાતા હોય તો એ દૂર થઈ શકે નહીં અને નવા અણુઓ એની પર ગોઠવાય નહીં અને રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. માટે કહી શકાય કે જ્યારે અધિશોષિતના અણુઓ અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામતા હોય તો તે એટલા પ્રબળતાથી પણ જોડાયેલા ન હોવા જોઈએ કે જેને કારણે તે પ્રક્રિયા કરી નિપજમાં ફેરવાવા દૂર ના થાય તો એ નવા અણુઓને પ્રક્રિયા કરવા માટે જગ્યા પૂરી ન પાડતા હોય. રાઈટ? તો સામાન્ય રીતે આપણે કહી શકીએ
કે નિર્બળતાથી જોડાયેલા હોવા જોઈએ અને એને કારણે એ પ્રક્રિયા કરીને એનું અપશોષણ થાય અને પ્રક્રિયાના બીજા અણુઓને તો કે પ્રક્રિયા કરવા માટેની સપાટી પૂરી પાડતા હોવા જોઈએ. મિત્રો, એવું જોવા મળ્યું છે કે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા માટે ખાસ કરીને આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો. આપણે જાણીએ છીએ કે સંક્રાંતિ જે તત્વો છે એ તો કે ઉદ્દીપકીય પ્રક્રિયા કરવાનો ગુણ ધરાવે છે, એટલે ઉદ્દીપક તરીકે વર્તતા હોય છે. એમાં એવું પણ જોવા મળ્યું છે કે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા, હાઇડ્રોજન ઉમેરવાની જે પ્રક્રિયા છે એ સમૂહ 5 થી સમૂહ 11 તરફ, ટૂંકમાં હાઇડ્રોજનેશનની પ્રક્રિયા માટે ધાતુનું સિલેક્શન કરવામાં આવે તો સમૂહ 5 થી લઈને સમૂહ 11 તરફ જતા જે ધાતુઓ છે બરાબર છે એની તો કે અધિશોષણ કરવાની શક્યતામાં વધારો થાય છે. અને એમાં પણ ખાસ કરીને સમૂહ 7 થી સમૂહ 9 ના જે તત્વો છે બરાબર છે એ તો કે વધારે સક્રિયતા ધરાવતા હોય છે. આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની વાત કરીએ તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ અથવા ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંકનો સમાવેશ થાય મિત્રો. બરાબર છે. એના પછી નીચે જાવ તો ત્રીજી સંક્રાંતિ સપાટીની અંદર ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં રોડિયમ અને પ્લેટિનમનો પણ સમાવેશ થતો જોવા મળે છે મિત્રો. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમૂહ નંબર 3 છે. સમૂહ નંબર 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો અહીંયા શું કહે છે? સમૂહ 5 થી તમે સમૂહ 9 તરફ જાઓ છો એટલે હવે 10 પણ આવી જાય. હા, એવું જરૂર નથી કે સમૂહ 5 એટલે સમૂહ 5 થી સમૂહ 11 સુધીના બધા જ તત્વો આવી જશે. સમૂહ 5 થી સમૂહ 11 તરફ જઈએ છીએ તેમ આ તત્વોની તો કે ઉદ્દીપક તરીકેની સક્રિયતામાં વધારો થતો હોય છે મિત્રો. અને એમાં પણ ખાસ કરીને સમૂહ 7 થી સમૂહ 9 સુધીના તત્વો છે એ વધારે સક્રિય જોવા મળ્યા છે. આગળ વાત કરીએ વર્ણનાત્મકતા. તો વર્ણનાત્મકતા શબ્દને સમજીએ આપણે તો વર્ણનાત્મકતાનો અર્થ થાય સિલેક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ. સામાન્ય રીતે ઉદ્દીપકનું કાર્ય શું છે તો કે ઉદ્દીપક એ પ્રક્રિયકના અણુ વચ્ચે પ્રક્રિયકના નિપજમાં રૂપાંતર કરવાનું કાર્ય ઝડપથી કરે છે તેમ કહી શકાય. તો અહીંયા સામાન્ય રીતે એવું કહી શકાય કે ઉદ્દીપક દ્વારા પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવામાં, પહેલા તો શબ્દ સમજો વર્ણનાત્મકતા એટલે શું. બરાબર છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે મારી પાસે ચોખા છે અને દાળ છે, તુવેરની દાળ અને ચોખા છે, તો હું એની અંદરથી દાળ ભાત પણ બનાવી શકું, એમાંથી હું ખીચડી પણ બનાવી શકું, અથવા એ બંનેને ગ્રાઇન્ડ કરી દઉં બરાબર છે તો એની મદદથી હું ઢોકળા પણ બનાવી શકું. પદાર્થ બે છે, ચોખા અને દાળ, પણ એની અલગ અલગ પદ્ધતિથી આપણે બનાવીએ તો અલગ અલગ વાનગી બની શકતી હોય. તો અહીંયા એવું કહે છે કે કેટાલિસ્ટ છે, પહેલા તો સમજો વર્ણનાત્મકતા એટલે શું તો કે જે ઉદ્દીપક છે એ એક સમાન પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા કરીને અલગ અલગ પ્રકારની નિપજો બનાવી શકતો હોય છે. જુદો જુદો ઉદ્દીપક હોય એ જુદી જુદી એક જ પ્રકારના પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને જુદા જુદા ઉદ્દીપકનો ઉપયોગ કરીને જુદી જુદી નિપજ પ્રાપ્ત કરી શકાતી હોય છે. તો આપણે જે બનાવવું છે, આપણે જે પદાર્થ બનાવવો છે બરાબર છે, તો અહીંયા પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવામાં આવે કે જેને કારણે જે જરૂરી નિપજ છે એ નિપજ પ્રાપ્ત થતી હોય. અને એ વખતે આપણે જે ઉદ્દીપકને પસંદ કરીએ છીએ એને ઉદ્દીપક વર્ણનાત્મકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે વ્યાખ્યાયિત આપણે ઉદ્દીપક દ્વારા પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવામાં આવે કે જેને કારણે આપણી જે ચોક્કસ જે નિપજ પ્રાપ્ત કરવા માંગીએ છીએ, આપણી જે નિપજની જરૂર છે તે નિપજ પ્રાપ્ત થતી હોય. તો આ ઘટનાને અથવા આ સ્વભાવને, ઉદ્દીપકના સ્વભાવને ઉદ્દીપકની વર્ણનાત્મકતા કહે છે. એક જ પ્રકારના પ્રક્રિયકના અણુ વચ્ચે તો કે ઉદ્દીપકને જુદા જુદા ઉદ્દીપક વડે જુદી જુદી નિપજ પ્રાપ્ત કરી શકાતી હોય છે. દાખલા તરીકે તમે અહીંયા જુઓ, હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયા જુદા જુદા ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો જુદી જુદી નિપજો પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે એ દરમિયાન જો હું નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરું તો તે વખતે એમાંથી મિથેન ગેસ બને છે, CH4 ગેસ બને છે અને H2O
મુક્ત થાય છે, બરાબર. તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 6 છે, તેને 3 ટાઈમ્સ લખી દો. જો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુની વચ્ચેની પ્રક્રિયા પહેલા તમને લઈએ. સપોઝ અહીંયા હું પ્રક્રિયા કોપર ધાતુ વડે કરું છું, ઉદ્દીપક કોપર ધાતુ ઉદ્દીપક તરીકે એને કરું છું, તો તે વખતે મને ફોર્માલ્ડિહાઇડ મળે છે, HCHO મળે છે, બરાબર છે. એ યોગશીલ પ્રક્રિયા થઈ ગઈ, બરાબર છે. પણ જો હું કોપર અથવા હું અહીંયા કોપર લઉં અથવા અહીંયા હું Cu2O3 લઉં, એક્ઝેક્ટ જોઈએ તો ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડ Cr2O3 ઉદ્દીપક તરીકે લઉં, તો તે વખતે પ્રક્રિયા થાય છે, તો તે વખતે મને મિથેનોલ પ્રાપ્ત થાય છે મિત્રો, મિથેનોલ પ્રાપ્ત થશે. આમ જોઈ શકાય છે કે જુદા જુદા ઉદ્દીપકનો ઉપયોગ કરીને એક જ પ્રકારના અણુ વચ્ચે પ્રક્રિયા કરીને જુદી જુદી નીપજ પ્રાપ્ત કરી શકાય છે. આથી આપણે જે નીપજ જોઈતી હોય તેના અનુસાર આપણે જે કેટાલિસ્ટ છે એને પસંદ કરવું પડે. મિત્રો, એક ઉદ્દીપક કે જે કોઈ ચોક્કસ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે છે, આ જ ઉદ્દીપક બીજી પ્રક્રિયાઓ માટે ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લઈ શકાતો નથી. એટલે કહી શકાય કે તે બીજી પ્રક્રિયા માટે નિરર્થક, નિરુપયોગી નીવડે છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ અગત્યનો ટોપિક છે. મિત્રો, હવે આપણે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે શું તેને સમજીશું. આ અગત્યના પ્રશ્નોમાંનો એક પ્રશ્ન છે. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે શું? અંગ્રેજીમાં આકારને આપણે શું કહીએ? શેપ. વર્ણનાત્મક એટલે કે સિલેક્ટિવિટી, સિલેક્ટિવ. અને ઉદ્દીપન કેટાલિસિસ, SSC. 10મું ધોરણ નહીં, પણ SSC એટલે શું? શેપ, સિલેક્ટિવ, કેટાલિસિસ. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. મિત્રો, ઉદ્દીપન એટલે શું આપણે જોઈ ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયાની ઝડપ વધારવા માટે ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાની ઝડપ, પ્રક્રિયાનો દર, પ્રક્રિયાનો વેગ વધે છે. આ ઘટનાને ઉદ્દીપન કહેવાય. તો ઉદ્દીપનની અંદર ઉદ્દીપક એટલે કે અધિશોષકની સપાટી પર તો કે પ્રક્રિયકના અણુઓ બેસી પ્રક્રિયા કરી નિપજ સ્વરૂપે દૂર થતા હોય છે. સાથે સાથે આપણે ઉદ્દીપકનો સ્વભાવ પણ જોયો, બરાબર છે. આકાર એટલે વર્ણનાત્મકતા, બરાબર છે. વર્ણનાત્મકતા એટલે સિલેક્ટિવિટી. તો કે એક જ પ્રકારના પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થાય અને એ દરમિયાન જો ઉદ્દીપક બદલાય તો નિપજ બદલાય છે, જેને આપણે સિલેક્ટિવિટી એટલે કે વર્ણનાત્મકતા તરીકે ઓળખીએ છીએ. અહીં ઉદ્દીપનની પ્રક્રિયાની અંદર જે ઉદ્દીપક છે એ ઉદ્દીપકની આકારને આધારે તો કે અહીંયા સિલેક્ટિવિટી જોવા મળે છે, વર્ણનાત્મકતા જોવા મળે છે. તો આકાર વર્ણનાત્મક ઉદ્દીપન શું છે? તો કે એવી ઉદ્દીપન પ્રક્રિયા કે જેની અંદર આપણો જે પદાર્થ છે, ઉદ્દીપક છે, બરાબર છે, એની છિદ્ર રચના એટલે એની અંદર જોવા મળતું પોલાણ, બરાબર છે, અને પ્રક્રિયકો અને નિપજોના કદ, બરાબર છે, એની પર આધાર રાખતી હોય પ્રક્રિયા, ઉદ્દીપન પ્રક્રિયા, તો તેને આપણે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહીએ છીએ. દાખલા તરીકે તમે અહીંયા જો સપોઝ મારી પાસે અહીંયા આ પ્રકારનો એક ઉદ્દીપક પદાર્થ છે, જેને આપણે ઝિયોલાઇટ તરીકે ઓળખીએ છીએ. ઝિયોલાઇટ છે એ આ પ્રકારના છિદ્રો ધરાવતો એક ઘન અધિશોષક પદાર્થ છે. મધપુડા જેવી એમાં રચના જોવા મળે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છિદ્રો છે, આ છિદ્રની વચ્ચેની જેટલી સાઇઝ છે, આ છિદ્રોની જે સાઇઝ છે, બરાબર છે, એના જેટલી અથવા એના કરતા ઓછી સાઇઝ ધરાવતા જ અણુઓ તો કે એની અંદર અધિશોષણ અને અવશોષણની પ્રક્રિયા કરી શકે, બરાબર છે. એટલે અહીંયા શું કહે છે તો કે જે ઉદ્દીપન પ્રક્રિયામાં ઉદ્દીપકની, ધારો કે ઉદ્દીપક છે, શું કહીએ છીએ આપણે, આ ઝિયોલાઇટ છે, તો કે ઉદ્દીપકની છિદ્ર રચના, જો છિદ્ર પોલાણ નાનું હોય
તો એનાથી નાના અણુ જ એની અંદર અધિશોષણ પામી શકે અને બનતી નીપજના અણુ પણ જો એનાથી નાના કદના હોય તો જ તે અપશોષિત થઈ શકે એની અંદરથી. તો એવી ઉદ્દીપન પ્રક્રિયા જેમાં ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક. હવે પ્રક્રિયકની સાઈઝ ધારો કે આટલી છે તો અંદર જઈ શકશે, પણ પ્રક્રિયકની સાઈઝ મોટી છે તો અંદર જઈ શકે નહીં, અધિશોષણ થઈ શકે નહીં. એટલે કે જે ઉદ્દીપન પ્રક્રિયા ઉદ્દીપકની છિદ્ર રચના ઉપર તથા પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ ઉપર આધાર રાખતી હોય તો તે ઉદ્દીપન પ્રક્રિયાને શું કહેવાય? આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. ઝિયોલાઇટ એ ખૂબ સારા વર્ણનાત્મક ઉદ્દીપક છે. ઝિયોલાઇટ કેવા છે? મધપુડા જેવી રચના ધરાવે છે. મધપુડાની અંદર ષટકોણીય શેપની અંદર તો કે એક સરખા કદના છિદ્રો જોવા મળે છે. એમ ઝિયોલાઇટની અંદર પણ મધપુડા જેવા અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો આવેલા છે અને ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે. અગર આપણે કેમિકલી એના બંધારણની વાત કરીએ તો એ શું છે? ઝિયોલાઇટ એ એલ્યુમિનો સિલિકોઇડ પ્રકારના સંયોજન છે. આપણે 11મા ધોરણની અંદર પી બ્લોક એલિમેન્ટ્સની અંદર બરાબર છે આપણે એલ્યુમિનો સિલિકેટ સંયોજન વિશે અભ્યાસ કરેલો. સપોઝ આપણે અહીંયા જુઓ કે આ સિલિકા છે, SiO આ SiO2 છે, પણ સિલિકેટ સંયોજનની અંદર તો કે આ રીતે એક સિલિકોન છે એ બીજા 4 સાથે જોડાતો હોય બરાબર છે. તો આની સાથે ફરી સિલિકોન છે સપોઝ આ રીતે બરાબર છે. સમજવા માટે આપણે આ ફિગર ડ્રો કરી છે અત્યારે બરાબર છે. હવે ધારો કે ફરી બીજો સિલિકોન છે આ રીતે, ઓક્સિજન 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 સિલિકોન ઓક્સિજન ઓક્સિજન આ રીતે બધા સિલિકેટ સંયોજનોથી બનતી એક વિરાટ જાળીદાર ત્રિપરિમાણીય રચના છે. હવે ધારો કે એની સાથે કેટલાક હવે અહીંયા પણ સિલિકોન છે, પણ અહીંયા સિલિકોન છે એનું વિસ્થાપન એલ્યુમિનિયમ વડે થઈ ગયું છે બરાબર છે. તો આ પ્રકારની રચના જોવા મળે બરાબર. તો સિલિકેટની ત્રિપરિમાણીય જાળીદાર રચનામાં કેટલાક સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમ વડે વિસ્થાપિત થતા હોય છે અને એને કારણે જે ત્રિપરિમાણીય જાળીદાર રચના જોવા મળે એને એલ્યુમિનો સિલિકેટ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે. એટલે તમે જુઓ અહીંયા ગાડી કે અહીંયા તમે જુઓ SiO અથવા AlOSi બંધથી તે જોડાયેલા જોવા મળે છે. મિત્રો, ઝિયોલાઇટના અનેક ઉપયોગો છે. સામાન્ય રીતે ઝિયોલાઇટનો ઉપયોગ નરમ પાણી એટલે કે પાણીને ચોખ્ખું કરવા માટે ઝિયોલાઇટનો ઉપયોગ થાય છે. કઠિન પાણીને નરમ બનાવવા માટે ઉપયોગ થતો હોય છે, જેનો આપણે અભ્યાસ કરી ગયા છે. મિત્રો, આ ઝિયોલાઇટ સાથે આકાર વર્ણનાત્મક ઉદ્દીપક તરીકે પણ વર્તતા હોવાને કારણે તો કે ઝિયોલાઇટ ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો ઝિયોલાઇટ એ કુદરતમાંથી પણ મળી આવે છે, પરંતુ એ સારા વર્ણનાત્મક ઉદ્દીપક હોવાને કારણે તેનું સંશ્લેષણ પણ ફેક્ટરીઝમાં કરવામાં આવે છે. તો ઝિયોલાઇટ છે એ કુદરતી રીતે પણ મળી આવે છે અને તેનું સંશ્લેષણ પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ જે ઝિયોલાઇટ છે તેનો ઉપયોગ કરતા પહેલા એને ગરમ કરવામાં આવે છે. શૂન્યાવકાશમાં ગરમ કરવામાં આવે છે. તે દરમિયાન તેમાં જે ભેજના અણુઓ રહી ગયા હોય, પાણીના અણુ રહી ગયા હોય એ દૂર થાય છે અને તે વધારે છિદ્રાળુ બને છે અને એને કારણે તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. આપણે એના ઉપયોગોની જો વાત કરીએ તો હવે અહીંયા ખાસ યાદ રાખો કે ઝિયોલાઇટની જે છિદ્રો છે એ 260 મીટરથી લઈને 740 પિકોમીટર કદના હોય છે. એટલે કે અત્યંત સૂક્ષ્મ કદ ધરાવતા હોય છે. આ બેની રેન્જની વચ્ચે જોવા મળે છે. તો જે છિદ્રોના કદ છે બરાબર છે તેના કરતા ઓછા કદ ધરાવતા જ પ્રક્રિયક અને નિપજના અણુઓ હોય તો જ અધિશોષણ અને અપશોષણની પ્રક્રિયા થાય. જ્યારે અધિશોષિત એ છિદ્રમાં ગોઠવાય તો એનું કદ નાનું હોય તો જ એની અંદર ગોઠવાઈ શકે છે, એટલે કે અધિશોષણ થઈ શકે છે. અને ધારો કે જો મોટું હોય તો ના થઈ શકે, અને જો નિપજ બનતી હોય અને નિપજનું કદ પણ મોટું હોય તો બહાર નીકળી શકે ને નિપજ જ ના બને પહેલા પેલું તો બરાબર છે. તો એમ કહી શકાય કે ઝિયોલાઇટના જે છિદ્રો છે બરાબર છે તેનાથી નાના કદના પ્રક્રિયક અને નિપજના અણુઓ હોય તો જ અધિશોષણ અને અપશોષણની પ્રક્રિયા એટલે કે ઉદ્દીપનની પ્રક્રિયા સંભવી શકે છે. સામાન્ય રીતે ઝિયોલાઇટનો ઉપયોગ પેટ્રોરસાયણની અંદર સમઘટીકરણ નહીં પણ સમઘટીકરણ તરીકે તથા હાઇડ્રોકાર્બનના વિભંજન માટે કરવામાં આવે છે. મિત્રો, સમઘટીકરણનો અર્થ થાય ચાળણી તરીકે, આણ્વીય ચાળણી તરીકે ઉપયોગ થાય. આનો અર્થ શું થયો? સમઘટીકરણનો અર્થ પરમાણ્વીય ચાળણી અથવા આણ્વીય ચાળણી.
તો જે રીતે તમારા ઘરની અંદર જુદા જુદા પ્રકારની તો કે પેલી શું કહેવાય ને ચોખા ઘઉં વગેરેને ચારવા માટે જે ચાળણી હોય છે, તો ઘઉંની ચાળવાની ચાળણી હોય એમાં મોટા છિદ્રો હોય, બરાબર છે. ચોખાને તો કે કરવા માટે એનાથી નાના છિદ્રો હોય, બરાબર છે. રઈ પણ એટલે એનાથી નાની સાઈઝના હોય તેના માટેની જે જાળી હોય એ ખૂબ જ નાની હોય, અને લોટ માટે તો કે એનાથી પણ નાના છિદ્રો ધરાવતી ચાળણી હોય છે. એવી રીતે અહીંયા શું કહે છે કે પેટ્રો રસાયણની અંદર જે હાઇડ્રોકાર્બન સંયોજનો જે નીકળતા હોય છે, બરાબર છે, એ ખૂબ જ મોટા કદના વિરાટ કદના અણુઓ હોય છે. તો સૌપ્રથમ તો એ અણુઓને તોડવા માટે એ ખૂબ જ લાંબી ચેન ધરાવતા જે અણુઓ છે એને તોડવા માટે આ પ્રકારના ઝિયોલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે હાઇડ્રોકાર્બનનું વિભંજન, એટલે કે આવા મોટા જે વિરાટ અણુઓ છે એને તોડીને નાના નાના હાઇડ્રોકાર્બન અણુમાં તેને ફેરવી દે છે, અને જેથી એનો પેટ્રોલ, કેરોસીન વગેરેમાં તેનો ઉપયોગ પેટ્રોલ વગેરે મેળવી શકાય તેની મદદથી. સાથે સાથે એક જ પ્રકારના અણુઓને ભેગા કરવા માટે તો કે એ આણ્વીય ચાળણી તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સમાન કદના અણુઓ અલગ કરી શકાય. એટલે પેટ્રો રસાયણ ઉદ્યોગની અંદર સમઘટીકરણ એટલે કે સમાન પ્રકારના હાઇડ્રોકાર્બનને અલગ કરવા માટે તથા મોટા કદના હાઇડ્રોકાર્બનના અણુઓને તોડીને નાના કદના હાઇડ્રોકાર્બનના અણુમાં ફેરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, એક્ઝામ માટે સૌથી અગત્યનો MCQ ZSM5, એનું આખું નામ થાય ઝિયોલાઇટ. આનું નામ મોટિવ છે, બરાબર છે. એક્ઝેક્ટ નામ મને યાદ નથી અત્યારે, પણ ZSM5 યાદ રાખવાની જરૂર પણ નથી. ZSM5 એ ઝિયોલાઇટનો જ એક પ્રકાર છે જેનો ઉપયોગ આલ્કોહોલમાંથી સીધું જ પેટ્રોલ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખો મિત્રો કે આલ્કોહોલનું નિર્જળીકરણ કરીને, એમાંથી પાણીના અણુને દૂર કરીને સીધું ગેસોલિનમાં રૂપાંતર કરવા માટે ZSM5 પ્રકારના ઝિયોલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. આ મોસ્ટ MCQ છે ZSM5, ખાસ યાદ રાખજો મિત્રો.